અક્ષરભુવન સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય વિરાસતનું સ્મારક। આજે અમે તમને એક એવા પ્રોજેક્ટ વિશે જણાવી રહ્યા છીએ જે આધ્યાત્મિક મહત્વ અને સ્થાપત્ય ચમત્કારનું એક અનોખું સંયોજન બનવા જઈ રહ્યું છે। અક્ષરભુવન વડતાલની પવિત્ર ભૂમિમાં સ્થિત આ સંગ્રહાલય હાલ બની રહ્યું છે અને પરંપરાગત પરંપરાઓ અને આધુનિક તકનીકનું અનોખું મિશ્રણ બનવાનું વચન આપે છે। અક્ષરભુવન માત્ર એક સંગ્રહાલય નથી, તે સ્વામિનારાયણ ભગવાનની વિરાસતને શ્રદ્ધાંજલિ છે। અહીં ભગવાન દ્વારા વપરાયેલી વસ્તુઓ જેમ કે તેમની સોનેપુરી પિસ્તોલ, કમાન અને તીર, રાજમાતા કુશલ કુંવરબા દ્વારા ભેટમાં આપવામાં આવેલો તાજ અને તેમના વાળ, નખ અને દાંત પણ રાખવામાં આવશે। સંગ્રહાલયનું નિર્માણ પરંપરાગત કારીગરીનું પ્રમાણપત્ર છે। તેનું નિર્માણ સિમેન્ટ કે આયરનના એક ટુકડા વગર કરવામાં આવી રહ્યું છે। તેના બદલે ગુગળ, ગોળ, હરડે, ઉદનના લોટ, રેતી અને પાણીના વિશેષ મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે। પરિણામ એક એવી રચના જે માત્ર સુંદર જ નથી પણ અત્યંત ટકાઉ પણ છે, જે 2000 વર્ષથી વધુ સમય સુધી ટકવાની અપેક્ષા છે। સંગ્રહાલયમાં 12,000 ચોરસ ફૂટનો હોલ પણ હશે, જેમાં 49 ફૂટની ઊંચી સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા હશે। અહીં કલાકૃતિઓને સંરક્ષિત રાખવા માટે એક અત્યાધુનિક સંરક્ષણ પ્રયોગશાળા પણ હશે। સંગ્રહાલયની આસપાસનું લેન્ડસ્કેપિંગ પણ એટલું જ પ્રભાવશાળી છે। અહીં કમળના આકારના તળાવો હશે, જેમાંથી દરેકમાં 10 ફૂટની પિત્તળની પ્રતિમાઓ હશે, જે ભક્તિના 9 સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે। મધ્યમાં 49 ફૂટની સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા ઊભી રહેશે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ લગભગ 4 વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે। તે ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને સ્વામિનારાયણ ભગવાનની અનુપમ વિરાસતનું પ્રમાણપત્ર છે। અક્ષરભુવન પર વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને જોતા રહો।